ઉત્તરાયણના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર પોલીસ તંત્ર દ્વારા વિભિન્ન પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવામાં આવેલ છે. ખાસ કરીને ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ વગેરેના ખરીદ, વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણે જે ચાઇનીઝ દોરી છે એ આપણે લોકો અને જે પક્ષીઓના જીવ માટે ખૂબ જ જોખમી છે. એના માટે પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક જાહેરનામા પાડવામાં આવે છે, જેમાં ચાઇનીઝ દોરી છે એ પ્રતિબંધિત કરવામાં આવે છે. આપણે જ્યારે કોઈ પણ એના વેચાણ કરે કે એનો ઉપયોગ કરે એના વિરુદ્ધમાં જાહેરનામા ભંગ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. એની સાથે સાથે એના જે તમામ જે ચાઇનીઝ દોરીના જે જથ્થા છે એ પોલીસ દ્વારા કબજા કરવામાં આવે છે. આપણે તમામ ચાઇનીઝ દોરીને ઉપયોગ નહીં કરવો જોઈએ, કેમ કે એનાથી જે ટુ વ્હીલર ચાલકો છે અને પક્ષીઓ છે એને જીવ જાવે છે અને એના જે ઉપયોગ છે એ બધા માટે જોખમી છે. આપણે તમામ એના બહિષ્કાર કરવો જોઈએ અને કોઈ પણ એવી જગ્યા જે ચાઇનીઝ દોરીના જથ્થા હોય એની માહિતી હોય તો તાત્કાલિક આપ લોકલ પોલીસ સ્ટેશનને સંપર્ક કરો કે 100 નંબર ઉપર ફોન કરો, જેથી પોલીસ ત્યાં રેડ કરીને એ તમામ જથ્થાને કબજા કરી લેશે. આપણે જે જાહેરનામા ભંગ મુજબ DNS સ્કીમની કલમોમાં ગુનો દાખલ કરવામાં આવે છે. એને આપણે કેટલીક વખત એમાં ડમી ગ્રાહક કે ડીકોય પણ મોકલવામાં આવે છે અને ઘણી બધી જગ્યાઓ એ સંતાડીને રાખે છે, જાહેરમાં વેચાણ કરતું નથી, છતાં પણ પોલીસને જ્યારે બાતમી મળે તો એને પકડી પાડે છે અને એને જથ્થા પકડીને જે વેચનાર છે એને પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરે છે. આપણે કેટલાક વર્ષોથી જે ચાઇનીઝ દોરી છે એના જથ્થા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલાક વર્ષોની આ મહેનતથી આ ચાઇનીઝ દોરીના જે ઉપયોગ છે ખૂબ જ ઓછા થઈ ગયા છે. છતાં પણ એને નીલ કરવા માટે ચાઇનીઝ દોરીના કોઈ પણ જગ્યાએ ઉપયોગ ના થાય એના માટે પોલીસને સહકાર આપવો અને પોલીસને માહિતી આપો, જેથી વધુમાં વધુ ગુનો દાખલ કરીને એ જે આને ઉપયોગ બંધ કરવામાં આવશે. આપણે જ્યારે ચાઇનીઝ તુક્કલ જે પ્રતિબંધિત છે એનાથી ઘણી બધી જગ્યાઓ આગ લાગવાના અને સંપત્તિના નુકસાનના બનાવ ધ્યાને આવે છે અને એ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ ઉપર પણ પોલીસ કાર્યવાહી કરે છે. એના બાતમી મળતા એના જથ્થાને પકડવામાં આવે છે અને જ્યારે એ રાત્રે દરમિયાન કોઈ એનો ઉપયોગ કરે ત્યારે પોલીસ દ્વારા એને જે જ્યાંથી એને ઉપયોગ કરવામાં આવે છે એને પકડીને ગુનો દાખલ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી આ મુજબ કરવામાં આવે છે. આપણે જ્યારે પોલીસ દ્વારા ઉત્તરાયણના બંદોબસ્ત કરવામાં આવે છે એનાથી પહેલાં જે જાહેરનામા જાહેર કરવામાં આવે છે એમાં કેટલીક વસ્તુ પ્રતિબંધિત હોય છે અને પોલીસ દ્વારા એ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે અને ગુનો દાખલ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા જાગૃતિ પણ ફેલાવવામાં આવે છે, જેથી કોઈ પણ માણસ એ જે જાહેરનામા જે શરતો છે એના ઉલ્લંઘન નહીં કરે. અને એ જનજાગૃતિમાં જે આપણે ઘણી બધી જે વાતો છે જે ડીજેથી લગતી કે ચાઇનીઝ દોરીથી લગતી, તુક્કલોથી લગતી, એ બધી બાબતો પોલીસ દ્વારા તમામને સમજાવવામાં આવે છે અને આ જે ઉત્તરાયણ છે એ ખૂબ જ શાંતિપૂર્વક જાય, કોઈના જીવ જોખવાય નહીં અને સંપત્તિને નુકસાન ના થાય, પશુ પક્ષીઓને કોઈ નુકસાન ના થાય, એના માટે પોલીસ દ્વારા તકેદારી અને કાળજી રાખવામાં